નમસ્કાર મિત્રો, આપણે દ્વિઅંગીના વર્ગોને સમજવાની શરૂઆત કરી. સૌથી પહેલો વર્ગ લીવરવર્ટ્સ એ આપણે જોયું. હવે આપણે બીજો વર્ગ જોઈએ, બ્રાયોપ્સિડા. લીવરવર્ટ્સને શું કહેવાય? હિપેટિકોપ્સિડા. આ બીજો વર્ગ છે બ્રાયોપ્સિડા, જેને આપણે મોસ અથવા તો મસ્કી કહીએ છીએ. હવે એનો વનસ્પતિ દેહ કેવો છે? તો એમાં એક વિશિષ્ટ પ્રકારનો વનસ્પતિ દેહ જોવા મળે છે. એમાં વિશિષ્ટ બે અવસ્થા જોવા મળે છે, બે તબક્કા અથવા તો બે અવસ્થા. એક અવસ્થા છે પ્રોટોનેમા સ્ટેજ અને બીજી છે લીફી સ્ટેજ. પ્રોટોનેમા એને ગુજરાતીમાં કહેવાય પ્રથમ તંતુ અવસ્થા અને લીફી સ્ટેજ એને ગુજરાતીમાં કહેવાય પર્ણમય અવસ્થા. તો જોઈએ આ પ્રથમ તંતુ અવસ્થા અને પર્ણમય અવસ્થા કેવી રીતે જોવા મળે છે. આકૃતિની મદદથી જોઈશું, એકદમ તમને ઇઝી લાગશે. તમે એનું વર્ણન વાંચશો તો તમને થોડી ઓછી ખબર પડશે. જો આ બધાની શરૂઆત થાય છે એક બીજાણુથી. સૌથી પહેલા એક બીજાણુનું અંકુરણ થયું, બરાબર. આ આખું સાયકલ ચક્રમય ચાલે છે. એટલે આપણે ગમે ત્યાંથી શરૂઆત કરીએ, આપણે ફરી ત્યાં જ પહોંચી જઈએ. તો આપણે શરૂઆત કરીએ બીજાણુથી. આ બીજાણુનું અંકુરણ થયું. હવે બીજાણુનું અંકુરણ થશે તો એની ઉપર આવા પાતળા શાખિત તંતુમય રચનાઓ બનશે. આને શું કહેવાય? તો એને જ કહેવાય લીલી શાખિત તંતુમય રચના. અને એ જ કયો સ્ટેજ? એ જ છે પ્રોટોનેમા અથવા તો પ્રથમ તંતુ સ્ટેજ. જ્યારે આવી લીલી પાતળી તંતુમય અવસ્થા બને છે, આવી લીલા પાતળા પ્રકાંડ જેવી રચના બને છે, તે એને શું કહેવાય છે? એને જ કહેવાય છે પ્રોટોનેમા સ્ટેજ. હવે આ પ્રોટોનેમા સ્ટેજની ઉપર લીફી સ્ટેજ વિકાસ પામશે. કઈ રીતે? તો એમાં બે પ્રકારની શાખા બનશે. એક શાખા બનશે નર શાખા અને બીજી શાખા બનશે માદા શાખા. એક જ વનસ્પતિ દેહ ઉપર બે પ્રકારની શાખા બનશે, નર શાખા અને માદા શાખા. નર શાખાની ઉપર આવી રીતે કુંતલાકાર પર્ણ ગોઠવાશે. એવી જ રીતે માદા શાખાની ઉપર પણ કુંતલાકાર પર્ણ ગોઠવાશે. તો આ કઈ અવસ્થા આવી ગઈ? આવી ગઈ પર્ણમય અવસ્થા, એટલે કે લીફી સ્ટેજ. હવે આ પર્ણમય અવસ્થામાં શું થાય છે એ આપણે ડિટેલમાં ઝૂમ કરીને જોઈએ. જો આ નર શાખાની ઉપર પુજન્યુધાની બનશે અને માદા શાખાની ઉપર સ્ત્રીજન્યુધાની બનશે. આ જે મેં તમને બ્રાઉન કલરમાં બતાવ્યા છે એ પુજન્યુધાની અને સ્ત્રીજન્યુધાની છે. પુજન્યુધાનીને આપણે ઝૂમ કરીને જોઈએ તો તમને આવી દેખાય. એ પુજન્યુધાનીમાં આવા પુજન્યુ બનશે. આ પુજન્યુ કેવા છે? તો દ્વિકશાધારી ચલિત, દ્વિકશાધારી અને ચલિત છે. જો અહીંયા હું લખી દઉં. તમને બે કશા દેખાય છે? આમાં એક જ દેખાય છે, પણ આ બે કશા હોય. બે કશા દ્વિકશાધારી અને ચલિત છે. અને એ પાણીમાં તરતા તરતા ક્યાં પહોંચશે? સ્ત્રીજન્યુધાની પાસે. અને સ્ત્રીજન્યુધાનીમાં શું છે? સ્ત્રીજન્યુધાનીમાં માદા પ્રજનન કોષ એટલે કે અંડક છે અને એ અંડક પાસે પહોંચશે. એકદમ ઇઝી છે. જો આમાં કઈ જ કોમ્પ્લિકેટેડ નથી. આ નર શાખા, આ માદા શાખા. નર શાખા પર શું બને? પુજન્યુધાની. માદા શાખા પર શું બને? સ્ત્રીજન્યુધાની. પુજન્યુધાનીમાંથી પુજન્યુ બને. અને એ પુજન્યુ કેવા હોય? દ્વિકશાધારી ચલિત. અને સ્ત્રીજન્યુ કેવા હોય? સ્ત્રીજન્યુ એ અચલિત હોય, એને આપણે અંડક કહીએ. ક્યાં બને? તો એ સ્ત્રીજન્યુધાનીમાં બને. આ અંડક છે. હવે જેવા આ આની પાસે પહોંચશે, ફલન થશે. ફલનને અંતે શું બને? ફલિતાંડ. આ એ જ સ્ત્રીજન્યુધાની છે, હજુ મોટી કરીને બતાવી. આ શું બન્યું? ફલિતાંડ. હવે ફલિતાંડમાંથી પાછું એક નવી રચના બનશે. કઈ રચના બનશે ફલિતાંડમાંથી? તો ફલિતાંડમાંથી પાદ, પ્રાવર અને પ્રાવરદંડ બનશે. પાદ એટલે અંગ્રેજીમાં ફૂટ, આ એનો પગ. આ પાદ, આ એનું
પ્રાવર દંડ, આ દંડ જે એની સાથે જોડાય છે એ શું છે? પ્રાવર દંડ. અને આ ઉપર જે મુખ્ય ભાગ છે એ શું છે? પ્રાવર. હવે પ્રાવરની અંદર બીજાણુ બનશે. આ લાલ કલરના જે ડોટ્સ મેં તમને બતાવ્યા બધા બીજાણુ. હવે આ કઈ અવસ્થા આવી? બીજાણુજનક અવસ્થા. બરાબર, આ બીજાણુ બન્યા. હવે શું થાય? તો આ બીજાણુ નીચે પડે, એનું અંકુરણ થાય અને એ અંકુરણમાંથી ફરીથી આવી લીલી તંતુમય શાખિત રચના બને, જેને શું કહેવાય? પ્રોટોનેમા સ્ટેજ. મેં કીધું હતું ને, તમે ગમે ત્યાંથી શરૂઆત કરો, તમે ફરીને ત્યાં જ આવી જાઓ. એને તો સાયકલ કહેવાય. શું કહેવાય? સાયકલ. આ સમજણમાં પડી ગયું? તમને સમજણ પડી ગઈ? સમજમાં આવી ગયું? જો ફરી એકવાર ફટાફટ રિવિઝન કરીએ. બીજાણુનું અંકુરણ થયું, એમાંથી લીલી શાખિત તંતુમય રચના બની અને આ બધા મૂલાંગો છે જે એને જમીન સાથે જોડી રાખશે, એને શું કહેવાય? પ્રોટોનેમા સ્ટેજ. હવે એની ઉપર આવા પર્ણો આવે, એક નર શાખા બને, એક માદા શાખા. નર શાખા પર પર્ણ આવે, એની ટોચના ભાગે પૂજન્યુદાની, માદા શાખા પર સ્ત્રીજન્યુદાની. નર શાખા પર પૂજન્યુદાની બની છે, એની અંદરથી આવા પૂજન્યુ નીકળશે જે પાણીમાં તરતા સ્ત્રીજન્યુધાનીમાં રહેલા અંડક સુધી પહોંચશે. હવે આ અંડક અને આ પૂજન્યુ એ બંનેનું ફલન થશે અને શું બનશે? ફલિતાંડ બનશે. આ ફલિતાંડ તમને બતાવ્યો. આ ફલિતાંડમાંથી એક આવી રચના બનશે જેમાં પાદ, પ્રાવર, દંડ અને પ્રાવર છે. પ્રાવરમાં બીજાણુ બનશે. આ જ આવી ગઈ બીજાણુજનક અવસ્થા. બીજાણુ નીચે પડશે, એનું અંકુરણ થશે અને નવી વનસ્પતિ ફરીથી બનશે. ઓકે, આ કોની વાત કરી આપણે? આપણે વાત કરી બ્રાયોપ્સિડા મોસ અથવા તો મસ્કી નામની વનસ્પતિની. બરાબર. હવે આપણે એન્થોસિરોટોપ્સિડા એટલે કે હોર્નવર્ટ્સની વાત કરીએ. હવે આમાં વનસ્પતિ દેહ કેવો છે? તો કે સુકાઈ સ્વરૂપનો. એની અંદર એક કોષી અશાખિત મૂલાંગો છે. મૂલાંગોના પણ જુદા જુદા પ્રકાર છે. આપણે જ્યારે ટેબલ સમજીશું, અહીંયા નીચે જ છે આ દ્વિઅંગીના વર્ગો ટેબલ, એની અંદર આપણે મૂલાંગોના પણ પ્રકારો જોઈશું. હવે બીજાણુજનક અવસ્થામાં પાદ અને પ્રાવર છે, પણ પ્રાવર દંડ નથી. બીજાણુજનક અવસ્થા અપૂર્ણ પરોપજીવી છે. અત્યાર સુધી આપણે જેટલી પણ બીજાણુજનક અવસ્થા જોઈ દ્વિઅંગીમાં, બધી સંપૂર્ણ પરોપજીવી. જન્યુજનક અવસ્થા ઉપર સંપૂર્ણ પરોપજીવી હતી. એનું વસવાટ, એનું પ્રકાશ સંશ્લેષણ પણ નથી કરતી, ખોરાક, બધા જ માટે એ જન્યુજનક અવસ્થા પર આધારિત હતી. પણ આમાં શું છે? એ પોતે પ્રકાશ સંશ્લેષી છે, ખોરાક બનાવે છે. પણ અપૂર્ણ કેમ કીધું? સંપૂર્ણ સ્વયંજીવી નથી, અપૂર્ણ પરોપજીવી છે, કારણ કે પાણી અને ક્ષાર પાછું જન્યુજનક અવસ્થામાંથી મેળવ્યા. બરાબર. એની અંદર જે પ્રાવર છે એમાં નીચે વિશિષ્ટ વર્ધનશીલ પેશી છે અને એ જે વિશિષ્ટ વર્ધનશીલ પેશી છે એ જ્યારે વિકાસ પામે છે ત્યારે એ આ પ્રકારની રચના બનાવે છે અને એ રચનાને જ આપણે શું કહીએ છીએ? હોર્ન એટલે કે શિંગડા. કોઈ ગાય, ભેંસ, બળદ, એની અંદર શિંગડા જેવી રચના તમને જોવા મળે. તો આ વનસ્પતિમાં પણ આ આકારની જે વર્ધનશીલ પેશી છે એમાંથી આ આકારની રચના બને છે. એટલે જ આ વર્ગને શું નામ આપ્યું? હોર્નવર્ટ્સ. હોર્નવર્ટ્સના ઉદાહરણ એન્થોસિરોસ અને નોટોથાઇલમ. ચલો, હવે આપણે દ્વિઅંગીના જે વર્ગો છે ને કમ્પેરેટિવ અભ્યાસ, તુલનાત્મક અભ્યાસ કરીએ. અહીંયા લક્ષણો છે હિપેટિકોપ્સિડા, બ્રાયોપ્સિડા, એન્થોસિરોટોપ્સિડા. સામાન્ય નામની વાત કરીએ, હિપેટિકોપ્સિડાને શું કહેવાય? લીવરવર્ટ્સ. બ્રાયોપ્સિડા મોસ અને એન્થોસિરોટોપ્સિડા હોર્નવર્ટ્સ. વનસ્પતિ દેહ કેવો છે? તો હિપેટિકોપ્સિડામાં સુકાયકીય પત્રમય, જ્યારે ફોલિયોસ કહેવાય. બ્રાયોપ્સિડામાં 2 સ્ટેજ, પ્રોટોનેમા અને લીફી સ્ટેજ, અને એન્થોસિરોટોપ્સિડામાં તો સુકાઈ જેવો સ્વરૂપ છે. મૂલાંગોની વાત કરીએ તો એક કોષીય મૂલાંગો, બહુકોષીય શાખિત પટલયુક્ત અને આમાં એક કોષીય. લિંગી અંગોની વાત કરીએ તો હિપેટિકોપ્સિડામાં સુકાઈની પૃષ્ઠ સપાટીય લિંગી અંગો બને છે. સુકાઈ, ધારો કે આ સુકાઈ છે તો એની આ પૃષ્ઠ સપાટી કહેવાય. આ પૃષ્ઠ સપાટીએ લિંગી અંગો બને. સાઈડમાં, સાઈડ એટલે પૃષ્ઠ,
આ અગ્ર છેડો કહેવાય, પગ હોય ને પશ્વ છેડો કહેવાય, આ જે સાઈડ કહેવાય ને પાર્શ્વ, અને પૃષ્ઠ એટલે પાછળની બાજુ, સુકાઈની પૃષ્ઠ સપાટીએ પાછળની બાજુએ લિંગી અંગો બને છે. બ્રાયોપ્સિડિયામાં આપણે જોયું લીફી સ્ટેજના ટોચના ભાગેથી લિંગો અંગો બને, અને એન્થોસિરોટોપ્સિડા એટલે કે હોર્નવર્ટ્સમાં સુકાઈની પૃષ્ઠ સપાટીએ બને છે. હવે બીજાણુજનક અવસ્થાની વાત કરીએ તો આમાં પાદ, પ્રાવરદંડ અને પ્રાવડ ત્રણેય રચનાઓ ઉપલબ્ધ છે. આમાં પાદ, પ્રાવરદંડ અને પ્રાવડ ત્રણેય રચનાઓ છે, પણ હોર્નવર્ટ્સમાં ખાલી પાદ અને પ્રાવડ છે, એને જોડતો પ્રાવરદંડ છે નહીં. ઇલેટરની વાત કરીએ, જે બીજાણુના વિકિરણ માટેની વિશિષ્ટ રચના છે, તો એ સામાન્ય રીતે લીવરવર્ટ્સમાં હાજર છે, પણ જે રિક્સિયા છે એમાં નથી. બ્રાયોપ્સિડામાં ગેરહાજર છે, અને આ જે એન્થોસિરોટોપ્સિડા એટલે કે હોર્નવર્ટ્સ એમાં કૂટ ઇલેટર એટલે કે ખોટું ઇલેટર છે. ઇલેટર જેવી કોઈ રચના છે પણ સાચું ઇલેટર નથી. પ્રાવડનું સ્ફોટન તો અનિયમિત છે, આમાં નિયમિત છે અને આમાં અનિયમિત છે. ઉદાહરણની વાત કરીએ, રિક્સિયા, માર્કેન્સિયા અને સ્પેરોકાર્પસ. સ્ફેગેનમ, પોલિટ્રિકમ, ફ્યુનારિયા, એન્થોસિરોસ, નોડોથાઇલમ. આ કોષ્ટક તમે યાદ રાખજો, સ્ક્રીનશોટ લઈ લેજો, અને તમને ક્વિકલી રિવિઝન કરવા માટે ઉપયોગી થશે. બરાબર, તો આપણે અહીંયા દ્વિઅંગીનો અભ્યાસ પૂરો કર્યો. હવે આપણે આવતા લેક્ચરથી ત્રિઅંગીની વાત કરીશું, જેમાં મૂળ, પ્રકાંડ અને પર્ણ એવા ત્રણેય સ્પષ્ટ અંગો છે.